ના પડી તખલેલા વેપારોની દેવી શિકોતર અહીંયાથી આગળ મારો ગોમખેડાનો મોરપિયો અહીંયાથી આગળ સમરીએ ભોણિયા ભોણિયું ભલું કરનારી અરર મારી વામૈયા ગોમની રોંબઈ બનાની તેડ में મારી ઓગણવારી જોગણી અરે એક દાડાનો સમય આયો જોગણી હોબરો ને એ મારે તમારા ગોમના ગુણલા ગાવા વધાવો રે પાટણ વાળા में ए મારી ઢોમણી કાળકાને અહીંયાથી હેડો એટલે 8 ભાઈ જોગડીને અહીંયાથી આગળ હેડો એટલે મારું પેપરિયા થોડાનું મારી પેપરિયા થોડાની ઝંડાવાળી સગત ને અલાઈથી હેડો એટલે ઊંચી ટેકરીએ બેહનારી એ મારી લાખાને વિઠાની તોતર જબરી રે शिवपुर में शिवपुरनी नदियों में जने होनानु हेचको पहुंचो और मारी कुंवर का हमरो आगळ मारी बस स्टेन नी सधी ने मारी शिवपुर बस स्टेंड नी चौकी करनारी अर मेलानी जोगणी होबरो मायाती आगा जने नोम नतु ने नोम बनायु र मारी नोम वनी नोमी मेलडी ने अलायथी आगळ हेडो एटले अमदावाद नु समनपुरानु ए मारी बाबारी जोगणी बीजी मारी अर भद्रकालीन नोनु पंखी ना माळा जेवू गोम हतुं ना
ગાયો લઈને વગડે સારવા જાય ને પગ મેં મોતી ભરેલી મોજરી એ હાથ મેં હોનાનો પરોણો લઈને ગાયો સારવા જાય ઉદાવો રે પટણીઓની શાન કહેવાય ને પટણીઓનું નોમ કહેવાય ને મારી અપેગી નાવ વલાખાની દેવી મારી યાદગીરી સકત ને રાજુડો એવું કેતો હતો એ મમ્મી મારેથી નોના નોના ઘોડે ચરી જા મને ક્યારે તું પૈનાઈ અને તું નહીં પૈનાવે તો મારે મરવું છે સપનું જગાડીને સપનું દેખાડીને બહુ દૂર જતો રહ્યો ટોપલો ભરીને ફૂલ લાવો છે ટોપલો ભરીને ફૂલ લાવો છે હીરે ગોતેલો મારો હારલો છે હીરે ગોતેલો મારો હારલો છે ઉનીડાની બજારે જાવું છે ઉનીડાની બજારે જાવું છે હીરે ગૂંથેલો મારો હારલો છે રૂપે ગૂંથેલો મારો હારલો છે ખમા દેવી આનું એવું કેવું હતું કે માં મારાથી નાના નાના બધા પૈની ગયા છે તું મને ક્યારે ઘોડે ચડાઈશ પણ અમીરની વાત અમીર જાને વિષ્ણુભાઈ ગરીબની વાત ગરીબ જાને મા બાપને તો સપના ઘણા હતા કે મારા ચેલૈયાને પૈણાવશું પણ સપનું લગાડીને જતો રહ્યો જન્મ્યા છો તો પૈણાયા વગન નહીં મેલો कुंवारा सो तो कुंवारा नहीं मरवा दो दुनिया में बेचैने हूँ तुम्हारी रूपारी कन्या लाई काबरी गुदरी ना गरुड़िया में पिली
દેવી હકતનું મન રહી જ્યું તો એ ગરુડિયા લઈને કાબરોન કલોલિયો પૂર્યો છે દેવી હકત ને કામ્યો છે રતની હુવેરિયાન મારવો છે રતનસિંહ હુવેરિયાન મારવો છે મારા દીકરા મને કોઈ નહીં મનાવતો અહીંયા કાકી તું આવું કરી તો બંધ કરી દઈશ આ તું રોઈ લે જેટલું રોવું એટલું રોઈ લે તું તારે બસ બેઠી બેઠી તું તાર રો પણ કોઈ તારા શરીરમાં કોઈ ઈજા આવે એવું ના કરીશ બેઠી બેઠી રો તું તારે કોઈ તાર ના નહીં પાડ રો પણ એ માં છે યાર જીગા એ માં છે એ માં શું કે છે કોને કરું મારા દલડાની વાતું એ મારા ગરીબના સાપરા મેથી મારી અણમણ લખાવાની સખત જતી રહી અરે અરે મારા ગરીબનું કોઈ નહીં મારા ગરીબનું કોઈ બાબુડા કોઈ નહીં તો પણ મારી અણમણ લગાવવાની સખત બહુ જબરી છે અને તું ઓછા બોલનો છે દુનિયા તારી મજાક ઉડારે સોનું સોનું તું રોવે મને દેવીને રૂંગું આવે બાબુડા एक मानो कोई आ सवाल नहीं आ समाज में केतली मायो रोए से ना दिखलाल एक मार रोती हुए तो चाली जाए पण आई तो पटनी समाज में घरे घरे एना चेलैया नोमना शेड़ावारी ने रोती होई से मयती आगा
પહેરાવા આવ્યો એ બાબુ હોબળજે કોઈ તને ટોપી પહેરાવે તો હું એની ટોપી ના કાઢી નાખું તો દેહ મેં મને દેવી નહીં કહેવાની નોનું પંખીના માળા જેવું ગોમ નોનું પંખીના માળા જેવું ગામ અને ઈ ગામમાં નોનું પંખીના માળા જેવા ગામની અંદર એક ફેરીઓ રોજ ફેરી મારવા આવતો. ધારો કે આ શિવપુર છે, અહીં રોજ કોક માનવ વેચવા આવતો હોય એટલે બધા ઓળખતા હોય. એ ફેરીઓ કપડાનો ધંધો કરતો હતો. સાયકલ માથે 3-4 પોટકા, પોતે વેડવો હતો, દેવી પૂજક હતો સાહેબ. અહીંયા કહેવાય છે કપડાનો ધંધો કરતો હતો. જે લેડીઝ હોય, નાના નાના જે ઓઢણા હોય, ઓઢણાના ધંધો કરતો હતો. રોજ જે ચાલીઓમાં જાય એ ચાલીઓમાં એને ઓળખે ફેરિયાનો ભાઈ. વેડવો દેવી પૂજક હતો. વાતની અંદર બહુ મજા આવે તમને, ઘડીક સાંભળો યાર. અને કાકી હવે બહુ જજુર રોયા યાર. હવે 365 દારા રોયા. હવે એને એટલું હવે એને એવું કર્યું તો ઠીક છે યાર, જવા દે હવે એની માયામાં. આપણે કાલે જવાનું છે વહેલું મોડું એની માયામાં. હવે જાજુ રો ન કરાય. પણ એ કાકી કે કોને કહું આ દલડાની વાત, મને પૂછ્યા વગર જતો રહ્યો છે. ફેરિયો સાની રહી જા બાપ, 4 છે 4 ના 4 હે થાય. તારી પેઢી હાવ દુબઈ ની જી. પણ હવે એને ધાર્યું તો શું કરો. તેથી ફેરીઓ ફેરી કરવા ગયો તો. 1 દી આવ્યો, 2 દી આવ્યો, 3 દી આવ્યો, 4 દી આવ્યો. પણ બન્યું એવું, ચૈતરનો સમો ચાલતો તો દેવી પૂજક. જેથી દેવી પૂજકે માતાજીનો માંડવો નાખ્યો હોય અને એ માંડવામાં થાંભલી રોપી હોય. થાંભલી એટલે સમજો છો ને, થાંભલી જ્યાર સુધી રોપી હોય ને, થાંભલી જ્યાર સુધી ઉખડાય ને ત્યાર સુધી દેવનું હવન, ધૂપ અને એનો મલાજો રાખતી હતી વસ્તી. આ વાતની અંદર બહુ મજા આવે તમને. એક બાજુ દેવી પૂજા 11 ઘરની વસ્તી ભેળી ધૂણી છે અને દેવની થાંભલી રોપી છે. એકમના દાડે થાંભલી રોપી છે અને 8મના દાડે માં ભગવતીનો મોટું હવન છે, મોટું ભંડારો છે. કઈક 18 આલમ આવો, ખાઓ પીવો, માતાનો પ્રસાદ લો, એવું દેવી પૂજકનું કહેવું. પણ દૂર ગામડેથી જે ફેરીઓ આવતો હતો, જે લેડીઝ હોય એને જે માથે ઓઢણા હોય ને, ઓઢણા બ્લાઉજો, એવો ધંધો કરતો હતો. બ્લાઉઝ એટલે કહેવાય છે તેથી કહેવાય છે ફેરીઓ ફેરો કરવા આવતો હતો ભાઈ. ડ્રેસના કાપડો, નવા ઓઢણા. પણ બન્યો એવું, આ દેવી પૂજક કે જ્યાં જ્યાં માતાજીની થાંભલી રોપી હતી ને, એગરી 8મના દાડે આ દેવી પૂજક પોતે પોતાની ઘેરથી પોતાના બાળકોને કહી કે હમણે કપડા વેચીને આવું, પછી હાજ વેડો આપણે વારું કરશું. વારું એટલે ખાવા પીવા. એ ધંધે જાય ખાય, ધંધે જાય કાંક વેચાય તો ઘરે રોટલો ચૂલો હરગે, એવી એની વેળા હતી. ગરીબ હતો. પણ આ બાજુ દેવી પૂજક 8મના દાડે પોતાની સાયકલ ઉપાડી છે. 3 પોટકા છે, આગળ 1 પોટકું પાછળ 2 લઈને હાલ્યો વેચતો આવે છે. પણ જ્યાં દેવી પૂજકે નવરંગો માંડવો રાખ્યો તો, જે થાંભલી રોપી હતી, એ થાંભલીની નજીકથી નીકળ્યો દેવી પૂજક. એટલે જે થાંભલી જે ભુવા બેઠા હતા, પઢિયાર બેઠા હતા, એ પઢિયારે ટવકો પાડ્યો કે
એ સાયકલ બહાર મૂકી અને માતાજીનો ભંડારો ચાલુ છે, માતાજીની પ્રસાદ ચાલુ છે, લઈને જા. આ દેવી પૂજકને થયું કે મારી માનો પ્રસાદ લેવા બોલાવ. માંડવો આવી છે, માંડવાની બહાર સાયકલ, જે માંડવાની બહાર સાયકલ કેરિયર ખેંચીને જે ઘોડી સડાઈ છે, તઈને પોટકા ઉપર છે, અને દેવી પૂજક માંડવાની બહાર સાયકલ મૂકીને માંડવામાં આવે છે. માનો પ્રસાદ ખાય છે, માનો આરાધના કરે છે, માના દર્શન કરે છે. પણ બન્યું એવું, જે સાયકલ હતી ને એના આગળનું જે પોટકું હતું ને, એ પોટકામેથી 10 કે 4 કાપર ચોરી થઈ ગયા. આ દેવી પૂજકને ખબર નહીં, કપડા વેચવા વાળા. પણ દેવી પૂજક જ્યાં માતાજીની પ્રસાદ લઈ ભુવાજીને પગે લાગી, થાંભલી પગે લાગી અને માંડવેથી બહાર આવ્યો ને સાયકલ જ્યાં આમ ઘોડી ખાલી આમ નીચે જ પાડી. દેવી પૂજકને થઈ ગયું કે આગળના જે પોટકું છે ને એમાંથી કાપરા ચોરી થયા છે, કપડા ચોરી થયા છે. હવે કહું તો કોને કહું? માંડવામાં તો કહેવાય નહીં પાછું જઈને કે મારા કપડા ચોરી થઈ. પણ એ માંડવાની બહાર ઉભો ઉભો હું કે કકો જેની ગોળીમાં જેના ગોળીમાં બે મુઠ્ઠી ચોખા ચોરી થઈ જાય તો દિલી લાગુ ના આવે. દેવી પૂજક બોલ્યો તારું નખોદ જાય. બાર ઉભો ઉભો આવા હરાપ આપે છે. પણ એને તોય એટલું સંતોષ ના થયું ને, હરાપ આલીએ તોય સાયકલ નું હાથનું કેરિયર પકડી છે, પાછળ લવનો કરીને જે માંડવો ચાલતો હતો એ માંડવાની જે થાંભલી હતી ને, થાંભલીએ જોઈને આ દેવી પૂજક વેડવો હું બોલ્યો, હું અધરો છું પણ તું અધરી છે. દેવીને કે દેવી તારા વિશ્વાસે મેં તો મારો માલ મૂકે તો મારા કપડા ચોરી થઈ જામાં. હું અજાણ છું તું ક્યાં અજાણ છે દેવી તને ભરાઈને જવું. દેવી પૂજક સાયકલ લઈને પોતાના તંબુએ જો પોતાની ડોશી પોતાના બાળકો પોતાના પતિને કેવું બોલે અમારે ના. ડોહા બોલો ને હું થયું મારા પુટકા મેથી દહીં કાપડ ચોરી થઈ જા મારી કોને કરું આટું. એ વેરલે વેરલું જોડ્યું તું, વેરલે વેરું જોડ્યું તું. ખુલા બાલે દેવી આયો તો, ખુલા બાલે દેવી આયો તો. રાત પડી
પણ આ ડોહાને નિદર નહીં આવતી. એ નુમનો દાડો ભરાઈ ગયો, નુમનો દાડો ભરાઈ ગયો, તોય ડોહાના નેજવા બંધ નહીં થતા મારી ના. કેવા કે આઠમના દાડા ચોરી થયા હતા. ઘરે આવ્યો, ડોશીને કીધું, ડોશીએ સંભળાયું. ડોશીએ કીધું કે ભલે લઈ જાઓ, ઠીક છે, તમે કેમ આટલા મૂંઝાવો છો? પણ પેલાને સાથી હુંહરું વાગ્યું હતું ભાઈ, જેના દહેક કાપડ ચોરી થઈ જાય એથી એનું જીવન ચાલતું હતું. રાતનો હુવે પણ નીંદર ન આવે. નુમનો દાડો ભરાઈ ગયો. અને આ બાજુ દેવી પૂજા, જ્યાં 11 ઘરની વસ્તી માતાજીનો માંડવો લઈને બેઠું હતું. આઠમના દાડે મારી દેવીનો માંડવો વધાવવાનો હતો. થાંભલી રોપેલી હતી, વધાવવાની હતી. 11 ઘરની વસ્તી ભેળી થઈ. પણ 11 ઘરની વસ્તીના અંદરથી જે 3 બયું હતી ને, 3 ભાઈઓની ઘરવાળીએ જેથી માતાજીની થાંભલી છે ને વધાવવાની હોય ને એટલે ગરબો રમે. આ 3 જણીઓએ જેને કાપડ ચોરી કર્યા હતા ને, એ બધી 3 જણીઓએ કાપડ લઈને માથે ઓઢણું રાખી ગરબે ગરબો ખેલતી હતી, ગરબે ગરબો ખેલતી હતી. રમતી રૂપ બદલાઈ જો, કમરે હાલા બોધી, માથાનો એંબુડો ખુલી જો મારી ના. મુઠાની અરોરા રૂપરેખા બદલાઈ જી વિષ્ણુભાઈ. એ 11 ઘરની વસતી નોટ મેં ઓગરી, ગાલવા મરી કે આ હું બની રહ્યું છે. કેવું ગરબો રમતી રમતી કમરે હાલા બાંધ્યા, માથાના અંબોડા ખુલી ગયા. અંબોડા તો ખુલી તો જ્યાં પણ જે મુઢાની જે રૂપરેખા હતી ને એ આખી બદલાઈ ગઈ. હસવા મરી ને અમુક તો 2 જણીએ તો રોવા મરી. નાદ હોંભરવા મરી કે આ થયું હું, માનો માંડવો વધાવવાનો છે. કોઈને જવાબ ના દે. પણ કાંક સમાજના કંઈક એવા જોશીડા પડ્યા હોય અને એ જોશીડાએ આ લાઈન પકડી હોય અને એ 3 જણીને માંડવાના નેજવામાં લાયા અને જોશીએ પાટ નાખ્યો. પાટ કેવો નાખ્યો તો? કુણસો કુણસો. તેથી જોશીડાન બોલે કે તમે મને નહીં ઓળખી શકો, મારા માંડવામાં ચોરી થઈ છે. એ મારા મોઢવામાં ચોરી થઈ છે, હું મેલડી બોલું. વિષ્ણુભાઈ કોક પાકીટ હંબારે, કોક ખીચો હંબારે, કોક ઓગળીઓ હંબારે. દેવી બોલી કે મારા મોઢવામાં બહુ મોટી ચોરી થઈ છે. તે વખતે ગોવામાં કીધું ત્યારે માતાઓ બોલી હતી 3 ના અંદરથી કે ચોરી થઈ, મારા માંડવામાં ચોરી થઈ છે. તેથી વસ્તી તપાસવા મરી ખીચા, તપાસવા મરી ઓંગળીઓ, તપાસવા મર્યા પાકીટો, પણ કોઈની ચોરી તો નથી થઈ. પઢિયાર બોલે કે માં અહીં તો કોઈની ચોરી થઈ નહીં, પણ તું જે કે હાચું માં, અમે ના નહીં પાડતા. ચોરી થઈશ તો કેવી? માં બોલે કે ચોરી થઈ એ કહું, ચોરી હોના રૂપિયાની નહીં તો ક્યાં 3 જણીએ ધૂણે ને. એ દેવી
પૂજકના કાપડા ચોરી કરેલા છે એ કોઈની નીતિનું લેવું નહીં કોઈની નીતિનું હું ચોરી કરવું નહીં લ્યા ચોરી કરી પણ ભલે કરી પણ એ ચોરી થવા વાળો મને ગાર બોલીને જો એ મને દેવીને ઓખે ઓધરી કીધી છે મને દેવીને ઓખે ઓધરી કીધી છે મોતિયા લખાવાનો વારો આયો રે મોતિયા લખાવાનો વારો આયો રે હીરે ગોથેલ મારો હારલો રે હીરે ગોથેલ મારો હારલો રે હવે કરો હું ચોરી તો થઈ છે કપડાની ચોરી થઈ છે માતા બોલી કે જે દેવી પૂજકના કપડા ચોરી કરે ને એને પેલા લાવો આંગરી અને જો કદાચ એ મોડવા આવે અને તઈને જનીએ એમ કે અમે તારા ચોર અમે તારા ચોર અમે તારા ચોર આવું 3 વાર કે ને ત્યારે હું દેવી હમણાં ખોરિયામાંથી જઈશ લકન નહીં જાઉં વજીરને બોલાયા નારિયા મોકલિયા દેવી પૂજકને ખોરવા દ્યા એ મારી સભા વાળો ઘોડા હાક્યા ને ઘોડા ધોળાયા દેવી પૂજકના સાપરે જ્યાં મારી ના દેવી પૂજકના સાપરે જેમ દેવી પૂજકને કગરી વાસ્તે ગાતે દેવી પૂજકને માંડવે લાયા અને માંડવે ઉભા રહ્યા ભાઈ અને એ દેવી પૂજકના પગમાં પડીને જેને 9 કાપર 10 કાપર ચોરી કર્યા હતા ને એ તૈણીએ જને શું કીધું ખબર હે એ દેવી પૂજક અમે તારા ચોર અમે તારા ચોર અમે તારા ચોર ત્યારે દેવી અહીંયાથી નીકળી અને દેવી પૂજકનું ખોરિયું તો ઠીક છે પણ જ્યાં ભૂવા બેઠો હતો ને એ ભૂવાના ખોરિયામાં બેઠીને તેથી માતા ભૂવાના ખોરિયામાં બેહીને હું બોલી કે કાપડ તો ચોરી કર્યા ભલે કર્યા પણ આ દેવી પૂજક છે ગરીબરીઓ છે એના શેડે એક હોનાનો ટકો બાંધો હવે એવામાં હોનાનો ટકો યાર એટલે બહુ કિંમત વાળો કહેવાય ભાઈ અત્યારે તો ઠીક છે 70-80 એ મળી જાય અત્યારે પણ એવામાં તો ભાઈ ટકાની કિંમત હતી ભાઈ 3000 હતું 25 હતું પણ એટલે જ કહું છું કે આ કોકની દબાણમાં જો તો ચિંતા ન કરી દેવી લાવશે આપણે હારી જાય આપણી માતો નહીં હારી ને ત્યારે ગાવું ત્યારે કેટલા જણા હા ભરોસા વાર્તા કેટલા જણા ગમી બીજું તો કાંઈ માંગતો નહીં એકોને એક ઠીક છે આપણે 9 કાપડાના બદલે એક હોનાનો ટકો તો આપ્યો ત્યારે માતાવરી આ વાર્તાનો એન્ડ છે પણ મારે એક અણમંડ ગાઉની શકતને મારી બસ સ્ટેન્ડની સધી માટે એક નાનો હાલડિયું ગાવું છે જેટલા જણા તો એવું કાંઈ માંગતો નહીં તમારા જોડે શું છે અરકમયમાં હા એનું ગાવું પણ જેટલા જણા છો ને બીજું તો કાંઈ માંગતો જે મળે આટલો સુધી આવીને ઘોર કરજો બધા લાઈન લગાવતો ત્યારે ગાવું ત્યારે એ મારા મંદિર આમ દીવણો નહીં મારા મંદિર આમ દીવણો નહીં મારા પૂજારી મોયંધારે રહી એ ખાલી થઈ જા તમારા ખાલી થઈ જા આ દંતાણી હડપ હડપ
જય હરકભાઈ ત્યારે એમનું મનપસંદ ગીત જે અમારો કોઠા પ્રોગ્રામ તો છે જ પણ એના માટે ગાવું છે ત્યારે માતન હવા હવા મન ના તાવા રે માતન હવા હવા મન ના તાવા જય ચેહરમાં માતન હવા હવા મન ના તાવા રે માતન હવા હવા મન ના તાવા मातन कारिया कूतरा वाला रे मातन कारिया कूतरा वाला मातु रोमजी भुवानी देवी रे मातु ककू ना बोलनी देवी आ मारी कंकुड़ी દરિયામાં રમવા હાલવું છે દરિયામાં રમવા હાલવું છે જગડું સાવણ તારવા છે જગડું સાવણ મેં તારવા છે મારો હારલો છે ફૂલે બેઠેલી મારી જોગણી છે અરો આવો મારી ખોડિયાલની વો કદ આવો એ મારી મોમડિયા સારંગની મોમરિયા સારંગની એ મારી ઝબુકજી વીજળી નો સમકારો મારી ખોડિયાલે આવો આવો મોમાં મુહાળની ખોડિયાલની હકદ આવો માયા વાર્તા ગાનારો એ પાટણ મુરપાન અશ્વિન દેવી પૂજો મારી ચોટીએ બેહનારી વણધારી શિકોતર નો માયાથી આગળ મારો મુરબ્યો અણમાં પીડ વગાડ્યું વિશાલ વિહતવારો બોલ વગાડ્યું જીગલેશ અરે જીગણેશ મારા યલમપુરની જોગણી વાળો અને આજનું સામુંડ વાગ્યું મારું ગણેશ ડીજે વગાડો એ મારા કોંતી શંકરના બોલની મારી
रो रो थोड़ा फूलनी धनियारी मारी गेल खोड़िया सिकोतर मानू खवाई गयो भाई पण कोई बोली दे नीकळ्यो क्या वगाड़ो નાકનું ઢાલનું દરવાલાવો ઓઠનું દૂધ પીવા મારી મારી અરા મરતુલીના ઝાડવાની ચહેર આવો એ મારી વીરાવસાની ઓઢો હાકનારી ચહેરાવણ पैसा की कोई जरूर नहीं તમે જે કોઈ બોલી દે મારી અરોલા મારી હડક ભાઈ મારી સગત આવાના ગુટકાવાળા એ મારા ગુટકાવાળાની મોનેતી દેવીઓ આવો હડક પઈ વેલી આવો ને સગત દેવી આવો ને ચામુંડામાં તમે આવો ને પૈસા ના હોય તો દાદો રે બેંક में दઈને આવો રે ધીરે ગોધેલ મારા હજી મારો હૃદય નહીં ભર્યો મારો હૃદય વર પછી વાત જો વિહત મેલડી જો જય મારી ઢોલાવાળાની વિહત અડકબાઈ જય મેલડી તમે ખખરતા રહો રે રે રે
बावड़िया एक दाड़ा नो समय आयो तो आ हड़क बहन हक द्वारा के जता रहा अरे आवा आवा बड़ा गरीबनी डोहली आवा ए मारी में ठूड़ी सकती आवो रे अरे आवा आवा मारी महोनी आवा ए मरा मरी जिला मर्दानू रो रो कलेजू खानारी मोहनी आवो रे ए 12 वागे ने मारी मोहनी बोले 12 वागे ने मारी मोहनी बोले उठ ने उठ तारी मोहनी आई उठ ने उठ तारी मोहनी आई उठ ने उठ तारी मोहनी आई दाग ने दाग तारी मोहनी आई मलोस मेलनी मात नो मोलसी जोगनी मात नो मोलसी सधी मात नो बोलशी मारी बस